કેશોદમાં દિવાળી જેવો માહોલ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને હર્ષ ઉલ્લાસથી ઉજવાયો। અયોધ્યા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સંતો મહંતો તેમજ સમગ્ર દેશના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલ ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે કેશોદ શહેર અને તાલુકામાં રામમય વાતાવરણ બની જતા દિવાળી જેવો માહોલ સર્જાયો હતો। રામ ભક્તો જે દિવસની આતુરતાની રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણને વધાવવા અનેરો ઉત્સાહ સ્વયંભૂ જોવા મળ્યો હતો। 3 દિવસથી શહેરની શેરીઓમાં, દુકાનોમાં, બહુમાળી બિલ્ડિંગોમાં શણગાર કરીને લાઇટિંગ ગોઠવવામાં આવી હતી। સમગ્ર શહેર ઝગમગી ઉઠ્યું હતું। કેશોદના જુદા જુદા વિસ્તારોમાં આવેલા ધાર્મિક સ્થળો પર વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। આસપાસના રહીશો, ભાવિ ભક્તો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કેશોદના દરેક વિસ્તારમાં ઘરે ઘરે ભગવો ધ્વજ ફરકાવી, આંગણામાં રંગોળી દોરી, આસોપાલવના તોરણ બાંધી, દીવડાઓ પ્રગટાવી ભગવાન શ્રી રામને નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગમાં સહભાગી બની ધન્યતા મેળવી હતી। કેશોદ શહેરના વેપારીઓએ વેપાર ધંધા રોજગાર બંધ રાખી શહેરમાં યોજેલ વિવિધ કાર્યક્રમોમાં જોડાયા હતા। કેશોદના વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બપોર બાદ શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં બોડી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા। કેશોદમાં વિશ્વ હિન્દુ પરિષદ સહિતની સંસ્થાઓના હોદ્દેદારો, પદાધિકારીઓ અને કાર્યકરો સાફા બાંધી, ભગવા પરિધાન કરી, હાથમાં ભગવો ધ્વજ લઈ શોભાયાત્રામાં જોડાયા હતા। અનેરું આકર્ષણ ઊભું થયું હતું। શોભાયાત્રાના માર્ગો પર વિવિધ સામાજિક સંસ્થાઓ, વેપારી સંગઠનો દ્વારા શરબત, નાસ્તો, પ્રસાદના વિતરણની વ્યવસ્થા કરી હતી। કેશોદના વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત શોભાયાત્રામાં ડીજેના તાલે સૌ રામ ભક્તો રાસ ગરબાની રમઝટ બોલાવી હતી અને જય શ્રી રામના નારાથી ભક્તિમય વાતાવરણ બનાવી દીધું હતું। કેશોદ શહેરમાં યોજાયેલ વિવિધ ધાર્મિક કાર્યક્રમ અને ભવ્ય શોભાયાત્રામાં જોડાયેલા રામ ભક્તો ભાવુક બની જતા નજરે પડ્યા હતા। કેશોદ પંથકમાં રાત્રિના ફટાકડાની આતશબાજીથી સમગ્ર આકાશ રંગબેરંગી બની ગયું હતું। મોડે સુધી ફટાકડા ફૂટ્યા હતા। કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કર, કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોળી સહિતના પોલીસ સ્ટાફ દ્વારા 2 દિવસ સુધી રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ, કોમ્બિંગ કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળી શાંતિપૂર્ણ માહોલમાં ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થાય તે માટે ખડે પગે હાજર રહ્યા હતા। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। जय श्री राम। विशाल सोलंकी, विश्व हिंदू परिषद प्रमुख, केशोद शहर। 22 जान्युआरी आज रोज 22 तारीखे अयोध्या में भगवान श्री राम भगवान की पुनः प्राण प्रतिष्ठा करवामां आवी। एमनी खुशीमां एमना भागरूपे केशोदमां ठेर ठेर लोकोए सुशोभन कर्युं। ठेर ठेर शरीरे शरीरे भगवा ध्वज लगाड्या અને રાતને લાઇટોથી રોશની કરી। તેમજ આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા એક રેલીનું આયોજન, શોભાયાત્રાનું આયોજન કરેલું હતું। એમાં લોકો સ્વયંભૂ વેપારો ધંધા બંધ રાખીને સ્વયંભૂ શોભાયાત્રામાં જોડાય અને શોભાયાત્રામાં ઇતિહાસમાં સૌથી પ્રથમ નંબરની કેશોદમાં પ્રથમ નંબર સૌથી મોટી શોભાયાત્રા હોય અને વાહન વગરની બધાએ ચાલીસે શોભાયાત્રામાં લાભ લીધો છે અને ખૂબ જ લોકોનો સાથ અને સહકાર મળી રહ્યો છે। વેપારી ભાઈઓએ ઠંડા પીણાના સ્ટોલ અને ખાણી પીણીના સ્ટોલ પણ સાથે સાથે ભરેલા છે, જેમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આવી જ રીતે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા થતી રહે અને આ શોભાયાત્રા સૌરાષ્ટ્રની સૌથી વિશ્વના શરૂઆતની સૌથી મોટી શોભાયાત્રાનું બીડું કેશોદમાં મળેલું છે। તો તમામ નામે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જય શ્રી રામ।